સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ છે। રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે તાલુકા વહીવટીતંત્ર જેતપુર દ્વારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારી, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે 5000થી વધારે લોકો જોડાયા। તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામનું ગાદી સ્થાન સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વાગતનું આયોજન કરાયું। જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। જે રેલી મુખ્ય માર્ગ પર તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મહાત્મા ગાંધી રોડ પરથી પસાર થતા ફૂલના ત્યાં વેપાર કરતા ફૂલના ધંધાથી રેલી પર પુષ્પવર્ષા કરી હતી। જેતપુર શહેર તિરંગાના રંગમાં રંગીલું હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ યાત્રામાં મોટી સંખ્યામાં જેતપુરના મહાનુભાવ, અધિકારી તથા શહેરીજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા। તેવા શહેર તથા ગ્રામીણ વિસ્તારમાંથી લોકો જોડાયા હતા। સ્કૂલ, કોલેજ, અન્ય સંસ્થાના બાળકોને પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। અંદાજે 1 કિલોમીટર લાંબી રેલીમાં 5000 જેટલા લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા અને જેતપુર દેશભક્તિના રંગમાં રંગાયું। બ્યુરો રિપોર્ટ આશિષ પાટણિયા, જેતપુર। મારું નામ ચાવડા રાધિકા છે। અમે બધા અહીંયા સૌ ઉપસ્થિત થયા છે કારણ કે કાલે 15મી ઓગસ્ટ એટલે અમારો તહેવાર છે, સૌથી મોટો તહેવાર અમારો 15મી ઓગસ્ટ। કારણ કે આટલા સમયથી પહેલાના સમયમાં અમે બધા ખૂબ જ પૂરી પરિસ્થિતિમાં બધા સહન કરતા હતા, પણ આજે અમે આઝાદ થયા છીએ એટલે આટલા વર્ષો પછી અમે આઝાદ થયા છીએ તો આની ખુશી અમને ખૂબ જ છે। અમને એટલો ગર્વ છે કે અમે ભારતવાસી છીએ, અમે એટલો ગર્વ છે કે અમે ભારત માના બેટા છીએ, અમને એટલો ગર્વ છે કે અમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટથી પહેલા સમગ્ર દેશની અંદર ભરપૂર તિરંગા અને દરેક તાલુકા મથકોએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે જેતપુર નવાગઢ નગરપાલિકા